અનામતને લઈને અનેક ડિબેટ ચાલે છે. એક તો સિસ્ટમ રહેવી જોઈએ કે નહીં એની ચર્ચા છે. એ પછી ચર્ચા એ પણ છે કે અનામતમાં કોની કેટલી ટકાવારી હોવી જોઈએ. એ સિવાય પણ બીજા બે મામલે ચર્ચા ચાલી રહી છે. એ છે મુસલમાનોને અનામત કેમ મળે છે, બીજું છે કે ખાનગી નોકરીઓમાં અનામત મળવી જોઈએ કે નહીં. સૌથી પહેલાં મુસલમાનો માટે અનામત વ્યવસ્થા વિશે વાત કરીશું. કોંગ્રેસના સિનિયર નેતા એમ વીરપ્પા મોઇલી મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે 1994માં કર્ણાટકમાં મુસલમાનોને અનામતનો લાભ આપ્યો હતો. મોઇલીની સરકારે એક સ્પેશિયલ કેટેગરી બનાવી. આ કેટેગરી હેઠળ જેમણે મુસ્લિમ, બૌદ્ધ અને ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હોય એવા અનુસૂચિત જાતિના લોકોને 6% અનામતનો લાભ આપવામાં આવ્યો હતો. વળી એમાંથી 4% અનામત મુસ્લિમ સમુદાયને આપવામાં આવી હતી. આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ નિર્ણયને રદ કરી દીધો. મોઇલી પછી એચડી દેવગૌડા સીએમ બને. 1995માં દેવગૌડાની સરકારે કર્ણાટકમાં ઓબીસી કોટાની અંદર એક સ્પેશિયલ કેટેગરી બનાવી. આ કેટેગરી હેઠળ મુસલમાનોને શિક્ષણ સંસ્થાઓને સરકારી નોકરીઓમાં 4% અનામતનો લાભ આપવામાં આવ્યો. મુસલમાનોને અનામતનો લાભ આપવો હોય તો સ્વાભાવિક રીતે એસસી, એસટી અને ઓબીસી માટેના કોટામાંથી કાપ મૂકવો પડે. હદ તો એ છે કે કર્ણાટકમાં કોંગ્રેસ સરકારે સરકારી કોન્ટ્રાક્ટ્સમાં મુસલમાનો માટે 4% અનામતનો અમલ કર્યો. કેટલાક રાજ્યોમાં કેટલીક મુસ્લિમ જ્ઞાતિઓનો સમાવેશ પછાત વર્ગમાં કરીને ઓબીસીની અંદર સબ કોટા બનાવીને એસસી, એસટી અને ઓબીસીનો કોટા ઘટાડ્યા વિના અનામત આપવામાં આવી. આ અનામતનો હજી અમલ છે. એટલે ઓબીસી કોટામાંથી સંખ્યાબંધ મુસ્લિમ જ્ઞાતિઓને અનામતનો લાભ મળી રહ્યો છે. એ સિવાય કેટલાક રાજ્યોમાં સરકારોએ મુસ્લિમો માટે વિશેષ અનામતની જોગવાઈ કરી છે.